જેમની સાથે મેં વર્ષો સુધી કામ કર્યું અને જીવનની અંતિમ પળ સુધી જે સતત કાર્યરત રહ્યા એવા કનુભાઈ માવાણીની વિદાય આદરપૂર્વક એમને અંજલિ આપું છું. એક સાથી ગુમાવ્યાનો દર્દ સ્વાભાવિક છે, પરંતુ આજે સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે એમના પુણ્ય સ્મરણ સાથે મારી વાત આગળ વધારું છું. સાથીઓ, મને ઘણી વાર લાગે છે કે આ સુરત શહેર નથી, સુરત એક સ્પિરિટ છે. અને આ સ્પિરિટ હોય તો જ પર્યાવરણ દિવસે પ્રત્યેક પરિવારને જોડીને આવા 15,000 પર્યાવરણને સમર્પિત આવા સરસ મજાના પોસ્ટર બનાવીને લોકો લાવ્યા. જે પરિવારના સાથોએ આ કામ કર્યું છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે જ્યારે એમણે આ વિચાર કર્યો છે ને એટલે એમનું મન હવે આ પર્યાવરણની રક્ષા માટે લાગ્યું હશે. અને આપણા કાઠિયાવાડના ઘણા ભાઈઓ અહીં હુરતમાં રહે છે અને ત્યાં એમની ખેતી છે. તો મારો એમને આગ્રહ છે કે પર્યાવરણના એક કામના ભાગરૂપે ખેતર બચાવો એ અભિયાનમાં જોડાઈએ. કેમિકલ ફ્રી ખેતી, આપણા બાપ દાદા જે પ્રાકૃતિક ખેતી કરતા હતા, અને હું તો સુરતના જે લોકોની જ્યાં જ્યાં ખેતી હોય બધાને મારે હકથી કહેવું છે કે આટલું મારું કામ કરજો. સાથીઓ, અહીંયા બધાએ મારું સ્વાગત કર્યું, જાત જાતના સ્મૃતિચિહ્નો આપ્યા, ભેટ સોગાદો આપી. આના કરતા પણ અણમોલ ભેટ સુરતે મને આપી છે. આનાથી પણ અનેક મૂલ્યવાન સુરતનો કચરો મને ભેટ આપ્યો છે. 1 લાખ લોકોએ 5 દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યું. મારે માટે આ મોટામાં મોટી સોગાત છે અને આ 1 લાખ લોકોનો અને આખા સુરતનો હૃદયથી આભાર માનું છું. ભૂપેન્દ્રભાઈ કેવો પ્રધાનમંત્રી છે, સ્વાગતમાં કચરો મળે એનો ગૌરવ કરી રહ્યો છે. કારણ મારે સ્વચ્છતા એને સંસ્કાર બનાવવાના છે. 1 લાખ લોકોનું જોડાવું એટલે સુરતના 1 લાખ પરિવારોનું જોડાવું. અને આ માત્ર સ્વચ્છતાનું અભિયાન નથી, આ એક પ્રકારે સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ છે. અને એના માટે સુરતના સૌ સાથીઓ